નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની અપીલ સાથે રેલી યોજવામાં આવી। શાળાના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા। દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા તેમજ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે। ત્યારે આજે પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી। આ રેલી પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતેથી નીકળી પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। રેલી આંબેડકર સર્કલ, કોઠી ફળિયા, ખોડિયાર ચોક, ઝંડા બજાર, ગાંધી ચોક, પાણીની ટાંકી થઈ પરશુરામ સર્કલ રોડ થઈ ફૂલબાગ ખાતે વિરામ આપવામાં આવ્યો હતો। રેલી દરમિયાન વિવિધ પોસ્ટર બેનર સાથે નાગરિકોને સ્વચ્છતાના સંસ્કાર દ્રઢ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। તો તેના ભાગરૂપે આજ રોજ પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ આગળથી એક સ્વચ્છતા અભિયાન ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અમે આજે રેલી 2024 કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલી તેમજ અન્ય પ્રોગ્રામોનું આયોજન કરેલ છે। આ પ્રોગ્રામોનો હેતુ કે એક જન આંદોલન રૂપે સ્વચ્છતાના કાર્યક્રમ થાય અને વધુમાં વધુ પબ્લિક જોડાય એનો આ સરકારશ્રીનો મુખ્ય હેતુ છે। આજે શું રાખ્યો કાર્યક્રમ? આજનો કાર્યક્રમ જે છે એ નગરના વિવિધ વિસ્તારમાં પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના બાળકો દ્વારા એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ છે।